વેલકમ બેક। હવે સમાચારમાં આગળ વધીએ તો ધંધુકા જીઆઈડીસીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। પ્રાથમિક માહિતી મુજબ પ્લાસ્ટિક પૂઠા અને અન્ય ગંભીર સામગ્રીના ગોડાઉનમાં કોઈ અજાણ્યા કારણોસર આગ લાગી હતી। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં દોડધામ જોવા મળી હતી। ઘટનાની જાણ થતાં જ ધંધુકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। आज साथे अपना संवाददाता हरिओम सोलंकी जोड़ाई गया छे। जी हरिओम, धंधुकाना जीआईडीसी में भंगारना गोडाउन में जे भीषण આગની ઘટના સામે આવી છે તે અંગે શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી પ્રિયા, ધંધુકા શહેરમાં આવેલી જીઆઈડીસી ની આ ઘટના છે। અંદાજે 10 થી 10:30 ની વચ્ચે જે ભંગાર પ્લાસ્ટિક સહિતનો જે ભંગાર વેસ્ટ હોય છે તેનું એ ગોડાઉન હતું અને આ ગોડાઉનમાં અચાનક જ અગમ્ય કારણોસર આગની લપટો શરૂ થઈ હતી। શરૂઆતમાં કાળા ડિબાંગ ધુમાડા શરૂ થયા અને ત્યારબાદ પ્રચંડ આગ સતત વધતી રહી અને પળવારમાં જ આગે વરવું સ્વરૂપ પણ લઈ લીધું અને જેના કારણે કિલોમીટર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા લોકો જોતા આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તો કે સ્થાનિક આજુબાજુના યુનિટોમાંથી તેની પાસે જે વ્યવસ્થા હતી તેને લઈ અને આગ ઓલવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા। મીનવાઇલ ધંધુકા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી અને ધંધુકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। આ કામગીરી હાથ ધર્યાને 1 કલાક જેટલો સમય થઈ ગયો છે। હાલ મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને સફળતા પણ પ્રાપ્ત થઈ છે। સૌથી અગત્યની વસ્તુ કે આ દુર્ઘટનાની અંદર કોઈ પણ વ્યક્તિની જાનહાનિ થઈ નથી કે ઈજા થઈ નથી, માત્ર માલમત્તાનું નુકસાન થયું છે। જી હરિઓમ, આ સિવાય આ આગ લાગવાને કારણે કેટલી કિંમતનો માલ સામાન જે છે બળીને ખાક થયો હશે? જી ચોક્કસથી હાલ આ ભંગારનું ગોડાઉન હતું જેમાં પ્લાસ્ટિક હતું, પૂઠા હતા, એ સહિતને ભંગારમાં આવતી જે ચીજ વસ્તુઓ હોય તેનો જ આ આખું ગોડાઉન હતું અને તેની અંદર આ સ્ક્રેપના કારણે કેટલો માલ બળ્યો છે અને શું છે તે અંગેની હાલ પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે જઈ અને તપાસ ચલાવી રહી છે। અંદાજે લાખો રૂપિયાનું નુકસાન હોય તેવું હાલ લાગી રહ્યું છે। જી હરિઓમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।